યાદ કર્યા, મેં અમીરજી ગોહિલને યાદ કર્યા. પણ સાહેબ તમે વિચાર કરો, કોઈ યોદ્ધો એ યુદ્ધમાં કામ આવી ગયો હોય અને એના પાળિયા ઉપર એનો સંતાન છે એ જ્યારે સિંદૂર ચોપડતું હોય, એની કુમળી કુમળી આંગળીઓથી એ એના બાપના પાળિયા ઉપર સિંદૂર ચોપડતું હોય, એ દ્રશ્ય કેવું લાગે. અને ત્યારે આ જ પરગણાના પદ્મશ્રી કવિ દાદ બાપુની કલમે લખાયેલું અદ્ભુત ગીત મને યાદ આવે ત્યારે, ઓમ હવન કે જગન જાપથી મારે નથી પધરાવું, ઓમ હવન કે જગન જાપથી મારે નથી પધરાવું. પ્રભુ થઈ નથી રે પુલાવું. દાડા ધીગાને જેના માથા રે મસાણે ગેનો ભાડે રે, ધીગાને જેના માથા રે મસાણે ગેનો પાળિયો થઈને રે પૂજાવું રે ઘડવૈયા મારે. પ્રભુ થઈ નથી રે પુલાવું, ઘડવૈયા મારે ઠાકુરજી ન પુલાવું. લડવા જતો હોય એની પત્ની કહેતી હોય મરજે, અને ખાતો મારજે પીયું પીઠમાં દેજે લગાર, નકર મારી સૈરું મેળા મારશે કે આ તો કાયર નર ના. અને કંઠારણ મે જાય કે પછી ભાગીને આવ્યો છે તો તારી ગાડી ના કરી છે, પછી તું ભાગ અને હું ફેંક. કંઠારણ મે જાય કે એમાં ભાગીને ખોલને લજા, પણ ત્યાં તો તારી જોડી આવે પ્રભગતી, એમાં મરતો કેવી મજા. પીળા પિતાંબર કસ જામા મારે વાઘામાં નથી ડોલાવું, પીળા પિતાંબર જર કસ જામા મારે વાઘામાં નથી ડોલાવું. પણ મારે તમને ઘણું બધું સંભળાવવું છે. જેમ તમને મોજના તોરા છૂટે છે એમ મને હવાયા છૂટે છે. ત્યારે
સોમનાથ બોલવાનું, હું જય બોલું ત્યારે, બરોબર ને?